સમાચારોમાં આગળ વધીએ। ગુજરાતમાં કાળઝાળ ગરમી અને ઉકળાટ વચ્ચે હવે રાહતના સમાચાર સામે આવી ચૂક્યા છે। હવામાન વિભાગે 30 મે થી 2 જૂન દરમિયાન રાજ્યમાં ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદની આગાહી કરી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વર્તાશે અને તેને પગલે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત સાથે જ સૌરાષ્ટ્રમાં પણ 40 થી 45 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે અને આ વરસાદી સિસ્ટમને કારણે તાપમાનમાં પણ 3 થી 5 ડિગ્રીનો ઘટાડો થવાની અને ગરમીથી લોકોને રાહત મળવાની આશા છે। ચોમાસા માટે અરબી સમુદ્રમાં પણ સાનુકૂળ પરિસ્થિતિ અત્યારે સર્જાઈ રહી છે, જે ખેડૂતો માટે સારા संकेत છે। आने वाले 7 दिनों के लिए गुजरात स्टेट के फोरकास्ट की बात करेंगे तो डे 1 और डे 2 में ड्राई वेदर प्रिवेल करेगा और डे 3 से लेकर डे 7 तक लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है और साथ में मॉडरेट थंडरस्टॉर्म और जो थंडरस्टॉर्म होगा उसके साथ जो विंड होगी वो 40 से 50 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है। और डे 4, 5 और 6 में गुजरात रीजन में आइसोलेटेड प्लेसेस पे हैवी रेनफॉल की वार्निंग है। और डे 4, 5 और 6 में जो डिस्ट्रिक्ट हैं जहाँ पे आइसोलेटेड प्लेसेस पे हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है अरावली, महिसागर, दाहोद डे 4 के लिए। और डे 5 के लिए महिसागर, दाहोद और छोटा उदयपुर। और डे 6 के लिए जो डिस्ट्रिक्ट है जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है नर्मदा, तापी और छोटा उदयपुर डिस्ट्रिक्ट। और अलर्ट की बात करेंगे तो डे 3 के लिए गुजरात रीजन और सौराष्ट्र के लिए येलो अलर्ट है। डे 4 और डे 5 में गुजरात रीजन में ऑरेंज अलर्ट है और सौराष्ट्र रीजन में येलो अलर्ट है। और डे 6 और डे 7 में गुजरात रीजन में और साथ में सौराष्ट्र और कच्छ रीजन में येलो अलर्ट है बनी रहेगी। और साथ में गांधीनगर, अहमदाबाद, बड़ोदरा, सुरेंद्रनगर और राजकोट में आज के लिए हॉट एंड ह्यूमिड कंडीशंस बनी रहेगी। और विंड की बात करेंगे तो जो गुजरात के लैंड रीजन पे जो आज के लिए विंड प्रिवेल करेगी वो साउथ वेस्टर्ली टू वेस्टर्ली विंड प्रिवेल करेगी। અને આ બધા વચ્ચે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે છે અને આ પ્રવાસ દરમિયાન તેમણે ગાંધીનગર લોકસભા મતક્ષેત્ર હેઠળ આવતા કલોલ ખાતે નવીન ગ્રામ પંચાયત કચેરીનું ઉદ્ઘાટન કર્યું। આ આધુનિક પંચાયત કચેરીનું નિર્માણ અરવિંદ ફાઉન્ડેશન દ્વારા લોક ઉપયોગી હેતુ માટે કરવામાં આવ્યું છે। તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જ્યારે ગુજરાતના પ્રવાસે છે ત્યારે ખાસ તેઓ ગાંધીનગરના કલોલની મુલાકાતે પહોંચ્યા હતા અને જ્યાં તેમના દ્વારા અલગ અલગ વિકાસ કાર્યો જે છે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। તેમને લોકો માટે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા। જાહેર સભાને સંબોધિત પણ કરવામાં આવી હતી અને એ તસવીરો પણ સામે આવી છે જેમાં અસંખ્ય લોકો અમિત શાહને સાંભળવા માટે પહોંચી ચૂક્યા હતા। અમિત શાહ જ્યારે ગુજરાતની મુલાકાતે આવતા હોય છે ત્યારે સ્વાભાવિક રીતે પોલીસનો કાફલો પણ તૈનાત કરવામાં આવતો હોય છે, ખાસ સિક્યુરિટી પણ તૈનાત કરવામાં આવતું હોય છે। અને અહીં જે આ સભા સ્થળ છે ત્યાં ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા હતા, સાથે જ ભારતીય જનતા પાર્ટીના જે આગેવાનો છે તે પણ પહોંચ્યા હતા। ખાસ પ્રકારે વિકાસ કાર્યોને તેમના દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું છે। અને મહાનગરપાલિકાઓમાં પણ નવા હોદ્દેદારોના નામ એ જાહેર થઈ ગયા છે। વડોદરામાં મેયર તરીકે ગીતા મકવાણાની વરણી થઈ ચૂકી છે, તો સુરતના મેયર તરીકે નેહલ શુક્લની વરણી કરવામાં આવી છે। ઉષા તલરેજા જે ભાવનગરના મેયર બન્યા છે, આ સાથે જે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન છે તેમની પણ વરણી કરાઈ છે। રાજકોટમાં મેયર તરીકે નેહલ શુક્લ, ડેપ્યુટી મેયર દક્ષા વસાણી અને પરેશ પીપળિયાને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બનાવવામાં આવ્યા છે। અને હવે વાત કરીએ આણંદ કરમસદની કે જ્યાં મેયર તરીકે દીપિકા પટેલ, ડેપ્યુટી મેયર કમલેશ ડાભી બન્યા છે અને સ્ટેન્ડિંગ કમિટી મયુરભાઈને સોંપવામાં આવ્યું છે તેનો પદ। ભાવનગરની અંદર મેયર ઉષા તલરેજા અને ડેપ્યુટી મેયર અશોક બારૈયા તો કિશન મહેતાને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બનાવવામાં આવ્યા છે। ભાવનગરના મેયરની જાહેરાત થઈ। ઉષા તલરેજા ભાવનગરના નવા મેયર બન્યા છે। ડેપ્યુટી મેયર તરીકે અશોક બારૈયાની નિમણૂક કરવામાં આવી છે અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનું પદ કિશન મહેતાને આપવામાં આવ્યું છે।
પક્ષના નેતા તરીકે લાલભા વાડાની નિયુક્ત થઈ છે, તો રિંકુબેન માંગુકિયાને દંડક તરીકે નિમવામાં આવ્યા છે. તો આ ભાવનગરનું પણ હવે આખું જ ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે. મેયર કોણ છે, ડેપ્યુટી મેયર કોણ છે, સ્ટેન્ડિંગ ચેરમેન પદ કોને આપવામાં આવ્યું છે, પક્ષના નેતા કોણ છે, તે આખું જ ચિત્ર ત્યાં સ્પષ્ટ થયું છે. આપણે સીધા કિશનભાઈ સાથે વાત કરીશું. કિશનભાઈ, શું કહેશો? તમને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની જવાબદારી મળી છે. મને ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રથમ વખત ટિકિટ મળી. સૌના આશીર્વાદથી મને આજે ચેરમેન પદ મળ્યું છે. તો ભાવનગરના વિકાસ કાર્યમાં અમે આખી ટીમ, સાંસદ, ધારાસભ્યશ્રી, શહેર પ્રમુખશ્રી અને અમારી 44ની ટીમ અને અમારા પ્રથમ નાગરિક એવા ઉષાબેનની આગેવાનીમાં અમે ભાવનગરનો વિકાસ ગાથા ચલાવશું. ભાવનગરમાં અત્યારે હાલમાં જે કામ ચાલુ છે એને ઝડપી પૂરા કરવાનો અમારો પ્રયત્ન છે. એમાં ખાસ કરીને પહેલા નંબરે આપણો રિંગ રોડ જે રિંગ રોડનું કામ અત્યારે ફૂલ સ્પીડથી ચાલુ છે અને વહેલી તકે પૂરું કરશું. ત્યારબાદ આપણો જે ફેઝ 2માં બીજો બ્રિજ બનાવવા જઈ રહ્યા છીએ એનું પણ ખાતમુહૂર્ત થઈ જાય અને વહેલી તકે લોકાર્પણ થાય એવો અમારો પ્રયત્ન રહેશે. મહિલા મેયર તરીકે તમારી નિમણૂક થઈ છે, કેવા પ્રકારના પડકારો તમારી સામે રહેશે? પહેલા તો ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર. રાજકોટના નવા મેયર તરીકે નેહલ શુક્લની વરણી કરાય છે, જ્યારે ડેપ્યુટી મેયરનું પદ એ દક્ષા વસાણીને સોંપાયું છે. આ સિવાય મનપાની સૌથી મહત્વપૂર્ણ ગણાતી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પરેશ પીપળિયાના નામ પર મહોર મારવામાં આવી છે અને સંગઠન દ્વારા પક્ષના નેતા તરીકે હિરેન ખીમાણિયા અને દંડક તરીકે સંજયસિંહ રાણાની પસંદગી કરવામાં આવી છે. આ નવા પદ અધિકારીઓની વરણી થતાની સાથે જ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મહાનગરપાલિકાના 5 શાસકોની જાહેરાત કરી છે. મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, નેતા અને દંડક, આ 5 નામની જાહેરાત શીર્ષસ્થ નેતૃત્વ દ્વારા કરવામાં આવી છે. ત્યારે આ વરણીને હું શહેર ભાજપના અધ્યક્ષ તરીકે આવકારું છું અને જે નામ જાહેર થયા છે, મેયર તરીકે નેહલભાઈ, ડેપ્યુટી મેયર તરીકે દક્ષાબેન, પરેશભાઈ પીપળિયા એ સ્ટેન્ડિંગ ચેરમેન, ડોક્ટર હિરેનભાઈ ખીમાણીયા નેતા તરીકે અને સંજયસિંહ રાણા દંડક તરીકે, આ 5 કાર્યકર્તાઓને હું ખૂબ અભિનંદન આપું છું અને પ્રદેશ ભાજપના નેતૃત્વનો હું આભાર માનું છું. વડોદરાના મેયર અને ડેપ્યુટી મેયરના કથની અને કરણીમાં મોટો તફાવત જોવા મળ્યો છે. અગાઉ સંદેશ ન્યૂઝ સમક્ષ ઈંધણ બચાવવાનું એ સૌની ફરજ છે તેમ કહી અને બંને હોદ્દેદારો એ કાર પુલિંગ કરી અને ત્યાં પહોંચ્યા હતા. જોકે પદ ગ્રહણ કર્યા બાદ તુરંત જ તેમને પાલિકાની સરકારી કારનો અચાનક શોખ જાગી ગયો અને બંને અલગ અલગ ગાડીઓમાં જતા નજરે પડ્યા. આ મામલે ડેપ્યુટી મેયરે આદિત્ય પટેલે પોતાનો બચાવ કરતા એવું નિવેદન આપ્યું છે કે ઈંધણનો જે વિનયપૂર્વક ઉપયોગ કરવો એ ખૂબ જરૂરી છે, પરંતુ અન્ય હોદ્દેદારો એ સરકારી કાર લે છે કે કેમ તે તેમનો વ્યક્તિગત વિષય છે. આમ નેતાઓના બેવડા અંદાજથી હવે આ મામલો એ ચર્ચાનો વિષય બન્યો છે. પાર્ટીએ જે જવાબદારી ડેપ્યુટી મેયર તરીકેની આપી છે એના પ્રોટોકોલમાં આવતી હોય એ પ્રકારની જે પણ કંઈક સવલતો હોય એનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો એ મારી પ્રાથમિકતા રહેશે. જ્યારે વૈશ્વિક સંકટ આવ્યું છે અને આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અલગ અલગ પ્રકારના 8-9 સૂચનો કર્યા છે, જેનો નાગરિકોએ સાથે જવાબદાર પદાધિકારીઓ પણ પાલન કરવાનું છે, એનું ચોકસાઈપૂર્વક પાલન કરીશું. એના જ ભાગરૂપે અત્યારે આપ જોઈ શકો છો કે ગાડીમાં ફક્ત એક વ્યક્તિ કે 2 વ્યક્તિ નહીં, પરંતુ અન્ય સાથીઓ સાથે પણ આ વાહનનો ઉપયોગ થાય અને કાર પુલિંગનો ઉપયોગ થાય એ પ્રકારની વ્યવસ્થા હેઠળ જઈ રહ્યો છે.